हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपनी आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડીયોની અંદર જે તાજેતરમાં જે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે હાઈકોર્ટ પટાવાળાની જે 208 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે અને જે આ પટાવાળાની ભરતી રહી તો તેની અંદર એ અરજી કરવાનો સમયગાળો રહ્યો તો તેના ફોર્મ ભરવાની શરૂઆત એ 22/5/2024 થી એ તેની અંદર એ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને જેની અંદર એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહી તો તે 15/6/2024 સુધી એ તમે તેની અંદર એ ફોર્મ ભરી શકશો। અને આ જે પટાવાળાની ભરતી રહી તો તેની અંદર એ પગાર શું હશે અને તેની અંદર એ લાયકાત શું છે અને તેની અંદર જે પટાવાળાની ભરતી રહી તો તેની અંદર એ અભ્યાસક્રમ એ કયો છે તે તમામ માહિતી રહી તો તે આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। અને આ જે પટાવાળાની ભરતી રહી તો તે જે 2023ની અંદર જે પટાવાળાની ભરતી આવી હતી તો તેના જેવી સેમ ટુ સેમ જ છે। માટે 2023ની જે પટાવાળાની ભરતી હતી તો તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા છે તો તેમની માટે આ 2024ની ભરતી રહી તો તે એક ખૂબ જ સુનેરો મોકો છે। માટે તમે આની જે પટાવાળાની 24ની ભરતી રહી તો તેની માટે એ ખૂબ જ મહેનતથી તૈયારી કરજો અને આ વિડીયો જોયો તો તેને એ છેલ્લે સુધી જોવાનો ભૂલશો નહીં। અને એટલે કે અમે જો આપણે તે ભરતીની વાત કરીએ આ જે 2024ની જે પટાવાળાની ભરતી તો તેની અંદર એ તમારે ફોર્મ ભરવાનું રહ્યું તો તે 22/5/2024 થી એ તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને જેની છેલ્લી તારીખ રહી ફોર્મ ભરવાની તો તે 15/6/2024 છે અને આ એટલે કે તમને ફોર્મ ભરવા માટે એ કુલ 25 દિવસ આપવામાં આવ્યા છે તો તે ફી ભરવાની એ લાસ્ટ તારીખ રહી તો તે 15/6/2024 સુધી એ તમે ફી ભરી શકશો। અને તમે જે ફોર્મ ભર્યું તો તેની અંદર જો તમારે સુધારો કરવો હોય તો તે સુધારો રહ્યો તો તે 17/6/2024 થી 19/6/2024 સુધી એ તેની અંદર તમે સુધારો કરી શકશો। અને આ ભરતી રહી પટાવાળાની તો તેની પરીક્ષા માટેના કોલ લેટર રહ્યા તો તે હવે પછી એ વેબસાઇટ એ NTA વેબસાઇટ છે તો તેના દ્વારા એ જાહેર કરવામાં આવશે અને જે પરીક્ષાની તારીખ રહી તો તે પણ એ હવે પછી એ જાહેર કરવામાં આવશે। અને આ પટાવાળાની ભરતી રહી તો તેની માટેની તમારે અરજી રહી તો તમને અહીં જે 3 વેબસાઇટ આપી એટલે કે SC ઓજસ નામની વેબસાઇટ, પછી ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ છે તે, પછી exams.nt એટલે કે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું જે પોર્ટલ છે તો તેની વેબસાઇટ છે તો અહીં જે પણ 1 થી 3 જે પણ વેબસાઇટ છે તો તેની ઉપરથી એ તમે અરજી કરી શકો છો। આપણે જે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે પટાવાળા માટે જે ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો તેની માહિતી મેળવીએ તો તેની અંદર અહીં તમને સૌથી પહેલાં તો જે પટાવાળાની ભરતી રહી તો તેની માટેનો એ જાહેરાત ક્રમાંક દેખાશે અને ત્યારબાદ એ ગુજરાત હાઈકોર્ટમાં એ કોર્ટ એટેન્ડન્ટ, પછી ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટ અને ડોમેસ્ટિક એટેન્ડન્ટની વર્ગ 4ની રહી તો તે કર્મચારીઓની એ ભરતી કરવા માટે એ આ નોટિફિકેશન છે। અને અંદાજિત જે અગત્યની તારીખો રહી તો તે આ માટે એ તમામ ઉમેદવારોએ જે ઇન્ફોર્મેશન જે બુલેટિન છે તો તે જોવાનું રહેશે અને જે તે ઇન્ફોર્મેશન બુલેટિન હતું તો તેની અંદર જે અગત્યની તારીખ હતી તો તેની તમામ માહિતી એ આપણે આગળ જોઈ લીધી છે તે જ માહિતી એ તમને ઇન્ફોર્મેશન બુલેટિનની અંદર આપી દેવામાં આવશે। માટે તમે આ વિડીયો જોશો તો તે તમને તમામ તારીખો એ તમને યાદ રહી જશે। અને ત્યારબાદ તમને અહીં જે નીચે આવો તો તેની અંદર તમને જે ઉપર એટલે કે જે પટાવાળા રહ્યા તો તેની અંદર એ કઈ ભરતીનો સમાવેશ થાય તે તમામ અહીં માહિતી આપી દેવામાં આવી છે। જે કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ અને આ જે પટાવાળાની નિમણૂક કરવામાં આવશે તો તેમની નિમણૂક જે અમદાવાદની અંદર જે સોલા હાઈકોર્ટ આવી છે તો તેની અંદર જ કરવામાં આવશે તેવી વાતની એ ખાસ ધ્યાન રાખવું। અને જે સોલા હાઈકોર્ટની અંદર તમારી નિમણૂક થાય તો ત્યારબાદ એ તમે જે તમારી રહે તો તે કાયમ માટે તમે ત્યાં જ તમારી નિમણૂક થઈ જશે કેમ કે જે આની પહેલાંની જે 2023ની જે ભરતી હતી તો તે એ જિલ્લા અદાલતોની અંદર તેની નિમણૂક કરવામાં આવી હતી પટાવાળાની। અને જે જિલ્લા અદાલતોની નિમણૂક કરી હોય તો તેની અંદર તમે એક જિલ્લામાંથી બીજા જિલ્લાની અંદર એ તમારી બદલી થઈ શકે છે, પરંતુ જે પણ વિદ્યાર્થીઓની એ હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા ખાતે જેમની નિમણૂક થઈ હોય પટાવાળામાં તેમની એ કોઈ પણ જિલ્લાની અંદર એ બદલી થઈ શકતી નથી અને એટલે કે તેમને હંમેશા માટે જે અમદાવાદ હાઈકોર્ટ છે તો ત્યાં જ તેમની નિમણૂક આપી દેવામાં આવશે અને જે પ્રમોશન મળે તો તે પણ એ તેમને ત્યાં જ એ પ્રમોશન મળે છે। અને જે આ ભરતી રહી હાઈકોર્ટ ઓફ ગુજરાત 2024ની ભરતી તો તેની અંદર એ કુલ જગ્યા રહી તો તે 208 જગ્યા માટે એ આ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની આ ઓનલાઈન માધ્યમથી એ અરજી મંગાવવામાં આવશે। અને અહીં તમને જે 208 જગ્યા છે તો તેની અંદર એ કઈ અનામત કેટેગરીની કેટલી જગ્યા છે તો તે કેટેગરી વાઇઝ એ જગ્યા આપી દેવામાં આવશે તો તેની અંદર કુલ જગ્યા રહી તો તે 208, તેની અંદર જનરલ તો 89, પછી SC તો 13, પછી ST 34, SC BC 52, પછી EWS 20 અને તેની અંદર મહિલા કક્ષાની વાત કરીએ તો તેની અંદર જનરલ 29, SC 4, ST 11, પછી SC BC તો 17 અને EWS 7
પછી એક્સ સર્વિસમેન રહ્યા તો કે તેમની એ 42 જગ્યા છે. પછી ડીએ રહ્યા એટલે કે ડિફરન્ટલી એડેબલ તો કે તેમની એ 12 જગ્યાઓ માટે એ ભરતી કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે તેની વધારાની માહિતી જોઈએ તો કે ઉપરોક્ત જે જગ્યા છે તો કે તેની અંદર એ વધારો ઘટાડો કરવાની જવાબદારી રહી તો કે તે હાઈકોર્ટ ઓફ ગુજરાતની એ રહેશે, તેની ખાસ વાતનું ધ્યાન રાખવું. અને ત્યારબાદ બીજી સૂચના તો કે ડિફરન્ટલી એડેબલ એટલે કે જે ડીએ માટેની એ તમને અહીં સૂચના આપવામાં આવી છે તો કે ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારોના કિસ્સામાં જે કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, જે હોમ એટેન્ડન્ટના જેની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા માત્ર જે લોકોમોટિવ ડિસેબિલિટી એટલે કે જે 40% ઓછી નથી તો કે તેવા જ ઉમેદવારો રહ્યા તો કે તે આની અંદર અરજી કરી શકશે, તે વાતનું એ ખાસ ધ્યાન રાખવું. અને ઉપરોક્ત જગ્યાઓ માટે એ પસંદગી પામેલ ઉમેદવારોએ એ જે તે જગ્યાએ એ તેઓને ફરજ પર મૂકવામાં આવે ત્યાં જે પ્રકારનું એ કામ સોંપવામાં આવે તો કે તે પ્રકારનું એ તેમને કામ કરવાનું રહેશે. બાદ આપણે જે પટાવાળા વર્ગ 4 રહ્યા તો કે તેમના માટેનો જો પગાર ધોરણ છે તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર જે શરૂઆતનો પગાર જો તો કે તે 14,800 સુધીનો એ તેમનો બેઝિક શરૂઆતનો પગાર એ 14,800 હોય છે. અને જ્યારે તે નિવૃત્ત થાય તો કે ત્યારે તેમનો બેઝિક પગાર જો તો કે તે 47,100 એ તેમનો બેઝિક પગાર હશે, એટલે કે તમને અહીં પગાર ધોરણ આપી દેવામાં આવશે. ત્યારબાદ આપણે જે અનામત કેટેગરીના ઉમેદવારોની વાત કરીએ તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, પછી આર્થિક રીતે નબળા વર્ગ અને મહિલા ઉમેદવારો ડિફરન્ટલી એબલ્ડ તેમજ માજી સૈનિકોના કિસ્સામાં જે અનામત અંગે જે સરકારના જે પ્રભાવિત નિયમો હશે તો કે તે તમામ નિયમો રહ્યા તો કે તે પણ એ આ ભરતી છે પટાવાળાની તો કે તેની અંદર એ લાગુ રહેશે. અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નિયત કરવામાં આવેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જે ઈડબ્લ્યુ છે તો કે તેની માટે અનામત કેટેગરી માટે જે તમને લાભ મળશે તો કે તે તમામ લાભ રહ્યા તો કે તે તમને આ ભરતીની અંદર પણ મળવા લાયક રહેશે. અને જો આ પટાવાળાની ભરતી રહી તો કે તેની અંદર આપણે જો લાયકાતના ધોરણની વાત કરીએ તો કે તેની અંદર જરૂરી લાયકાત રહી તો કે આની અંદર તમારે જે જરૂરી લાયકાત છે તો કે તે એ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો કે ત્યાં સુધી એ તમારી લાયકાત રહે તો કે તે તમારી પાસે એ મેળવેલી હોવી જોઈએ તો કે તે ઉમેદવારે એ સરકાર માન્ય શાળા અથવા તો બોર્ડ રહ્યું તો કે તેની અંદરથી ધોરણ 10 એટલે કે જેને એ SSCEની પરીક્ષા રહી તો કે તે એ પાસ કરેલી હોય છે, એટલે કે તમે સામાન્ય રીતે 10મું ધોરણ રહ્યા તો કે તે એ પાસ કરેલું હોવું જોઈએ. અને જો આપણે વય મર્યાદાની લાયકાત કરીએ તો કે તેની અંદર એ ઓછામાં ઓછી 18 વર્ષ એ તમારી ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ એ 35 વર્ષ રહી તો કે તે તમારી ઉંમર હોવી જોઈએ. અને જો આપણે જે ઉંમરની અંદર જે છૂટછાટ મળવા લાયક છે તો કે તેની વાત કરીએ તો કે આની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ અનામત કેટેગરીના આવે છે તો કે તેમને એ ભરતી ફોર્મ ભરવા માટે એ ઉંમરમાં એ જુદી એ છૂટછાટ મળવા લાયક છે તો કે તેની અંદર જે મહિલા કેટેગરી છે તો કે તેમને એ 5 વર્ષ, પછી SC અને જે ST ઉમેદવારો છે તો કે તેમને એ 5 વર્ષ, પછી જે SC BCના ઉમેદવારો છે તો કે તેમને એ 5 વર્ષ, પછી EW છે તો કે તેમને 5 વર્ષ અને જે ફિઝિકલી જે ડિસેબલ અથવા તો ડિફરન્ટલી એબલ ઉમેદવારો છે તો કે તેમને 10 વર્ષ રહી તો કે તેટલા એ વય મર્યાદા રહી તો કે તેની અંદર એ છૂટછાટ મળવા લાગશે. અને જે માજી સૈનિકો છે તો કે તેમને એ લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત એ 3 વર્ષની એ છૂટછાટ મળવા લાયક છે. અને ત્યારબાદ અહીં જે જિલ્લા ન્યાયાલયના તેમજ અન્ય હાઈકોર્ટના જે કર્મચારીઓ છે તો કે તેમને પણ એ વધારાની છૂટછાટ મળવા લાયક છે. તમને ઉપર જે ઉંમરની અંદર જે વધારાની છૂટછાટ આપી તો કે તેની ત્યારબાદ એ નોંધ આપી દેવામાં આવશે તો કે ઉંમરમાં છૂટછાટ મેળવવા માટે એ લાગુ પડતી તમામ પ્રકારની જે છૂટછાટનો લાભ રહ્યો તો કે તે મેળવ્યા બાદ એ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ એ કોઈપણ ઉમેદવાર જો તો કે તેની વય રહી અથવા તો ઉંમર તો કે તે એ 45 વર્ષથી વધે નહીં તો કે તેની એક ખાસ વાતનું એ ધ્યાન રાખવું. અને ત્યારબાદ આપણે જે આ પટાવાળાની ભરતી રહી તો કે તેની અંદર જે પરીક્ષા ફી ભરવાની છે તો કે તેની વાત કરીએ તો કે પરીક્ષા ફી તો કે તેની અંદર જે પણ ઉમેદવારો રહ્યા તો કે તે સામાન્ય કેટેગરીની અંદર એ ફોર્મ ભરશે તો કે તેમણે એ 1,000 રૂપિયા પ્લસ જે બેન્કિંગ ચાર્જ લાગે તો કે તેટલી એ ફી ભરવાની રહેશે. અને જે અનામત કેટેગરી જેની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC BC, પછી DA એટલે કે ફિઝિકલી ડિસેબલ અથવા તો ડિફરન્ટલી એબલ જે ઉમેદવારો, પછી માજી સૈનિકો, પછી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS ઉમેદવારો તો કે તેમણે એ પરીક્ષા ફી રહી તો કે તે 500 રૂપિયા પ્લસ જે બેન્કિંગ ચાર્જ લાગે તો કે તેટલી એ તેમણે ફી ભરવાની રહેશે. અને આ જે ફી ભરવાની છે તો કે તેની માટેની એ છેલ્લી તારીખ રહી તો કે તે 15/6/2024 સુધીની અંદર એ તમારે ફી ભરી નાખવાની રહેશે. અને આ જે ફી રહી તો કે તે માત્ર ઓનલાઈન માધ્યમથી એ તમારે ભરવાની રહેશે, તેની સિવાય એ તમે કોઈ પણ માધ્યમથી એ તમે ફી ભરી શકશો નહીં, તેની ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ આપણે જે આ પરીક્ષા એટલે કે જે આ પટાવાળાની ભરતી રહે તો કે તેની અંદર જે પરીક્ષા લેવાની છે તો કે તેની માહિતી મેળવીએ તો
તો કે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એ કુલ 100 ગુણના 100 રહ્યા તો કે તેની અંદર એ તમને પ્રશ્નો પૂછવામાં આવશે અને જે પ્રશ્નો રહ્યા તો કે તે MCQ બેઝ એ પ્રશ્નો છે અને તે પ્રશ્ન પેપર રહ્યો તો કે તે 100 માર્કનું પ્રશ્ન પેપર હશે એટલે કે એક પ્રશ્ન રહ્યો તો કે તે 1 માર્કનો એ પ્રશ્ન પૂછવામાં આવશે અને હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર રહ્યો તો કે તેની ભાષા રહે તો કે તે ગુજરાતી રહેશે અને ત્યારબાદ આપણે ત્રીજી સૂચના જોઈએ તો કે દરેક ખોટા ઉત્તર દીઠ અથવા તો એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ એ 0.33 રહ્યા તો કે તે નકારાત્મક ગુણ ગણવામાં આવશે એટલે કે જે માઇનસ પદ્ધતિ રહી તો કે તે મુજબ જો તમે ખોટા ટીક કરો અથવા તો એકથી વધુ ટીક કરો તો તમારે એ 0.33 રહ્યા તો તેટલા એ માર્ક એ માઇનસ થશે અને પરીક્ષાનો સમયગાળો રહ્યો તો કે તે 1 કલાક અને 30 મિનિટ 1 કલાક અને 30 મિનિટ એટલે કે ટોટલ એ તમને 90 મિનિટનો રહ્યો તો કે તે પરીક્ષા માટેનો એ સમય આપવામાં આવશે અને જો હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તો કે તેના આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો કે તેની અંદર એ તમને મુખ્યત્વે એ 5 વિષયો રહ્યા તો કે તે એ તમને તેની અંદર પૂછવામાં આવશે તો કે તેની અંદર એ જે ગુજરાતી ભાષા રહ્યું તો કે તેની અંદર એ માત્ર ગુજરાતી ભાષા એટલે કે તેની અંદર જે ગુજરાતી સાહિત્ય રહ્યો તો કે તેનો એ સમાવેશ રહ્યો તો કે તે તેની અંદર થશે નહીં તો કે તેની અંદર એ તમને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પછી રૂઢિપ્રયોગો પછી કહેવતો પછી શબ્દ સમૂહ માટેના એક શબ્દો વગેરે એ તેની અંદર પૂછવામાં આવશે પછી સામાન્ય જ્ઞાન બીજો ટોપિક છે પછી ત્રીજો વિષય રહ્યો તો કે તે એક ગણિત છે ચોથો તો કે રમતગમત જેની અંદર જે ક્રિકેટ પછી જે તાજેતરની જે રમતગમતની જે ઘટના હોય તો કે તે તેની અંદર પૂછવામાં આવશે પછી રોજબરોજની ઘટના એટલે કે જે કરંટ અફેર હોય તો કે તે એ 5મો ટોપિક આ 5 ટોપિકમાંથી એ તમારું જે 100 ગુણનું પેપર રહ્યું તો કે તે કાઢવામાં આવશે અને તેની માટે એ તમને 90 મિનિટનો એ સમય આપવામાં આવશે અને જે આ જે પરીક્ષા છે તો કે તેની અંદર જો તમારે પસંદગી પામવું હોય એટલે કે જે આગળની પ્રક્રિયા તો કે તેની એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જો પસંદગી પામવું હોય તો કે તમારે જે આ જે 100 માર્કનું પેપર છે તો કે તમારે મિનિમમ માર્ક રહ્યા તો કે તે પણ એ હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે તો કે તેની અંદર જે ઉમેદવારો રહ્યા તો કે તે એ સામાન્ય વર્ગમાંથી એ ફોર્મ ભરે છે તો કે તેમણે એ મિનિમમ 50 માર્ક અને જે અનામત કેટેગરીમાંથી ફોર્મ ભરે છે તો કે તેમણે એ 45 માર્ક લાવ્યા તો કે તેટલા લાવવા એ જરૂરી છે અને તમે આટલા માર્ક લાવશો તો કે ત્યારબાદ એ મેરિટ લિસ્ટ બહાર પડશે અને તેની અંદર તમને સૌથી પહેલાં તો તે ડોક્યુમેન્ટ ચકાસણી રહે તો કે તે માટેનું એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હશે તો કે ત્યારબાદ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પડી જાય તો કે ત્યારબાદ એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ એ ફાઇનલ મેરિટ લિસ્ટ તો કે તે તૈયાર કરવામાં આવશે અને જે હેતુલક્ષી પરીક્ષા રહે તો કે તે એ અમદાવાદ અથવા તો અન્ય કોઈ પણ જિલ્લાની અંદર એ લઈ શકે છે આ વિડીયોની અંદર જે ગુજરાત સરકાર દ્વારા જે હાઈકોર્ટ પટાવાળાની જે 208 જગ્યા માટે જે ભરતી કરવાની છે તો કે તેની અંદર એ પગાર ધોરણ શું હશે પછી તેની અંદર લાયકાત કઈ માંગી છે પછી તેનો અભ્યાસક્રમ શું છે અને તેને એ અરજી કરવાનો રહ્યો તો કે તે સમયગાળો કયો છે તો કે તે તમામ માહિતી આપણે આના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એ આ હાઈકોર્ટ પટાવાળાની અંદર એ અરજી કરવા માગતા હોય તો તેની હાઈકોર્ટ પટાવાળાની અંદર તમારે ઓનલાઈન અરજી એ કઈ રીતે કરવી તો કે તેનો વિડીયો પણ બનાવીને મૂકી દેવામાં આવશે તો કે તમે આ વિડીયો એટલે કે તમને અહીં જે દર્શાવવામાં આવશે તો કે તે વિડીયો પણ જોઈ શકો છો તો કે તમારે આ હાઈકોર્ટ પટાવાળાની અરજી રહી તો કે તે જે નવું પોર્ટલ છે NT એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે પોર્ટલ છે તો કે તેની ઉપર એ તમારે અરજી કરવાની રહેશે અને આની અંદર તમારે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે પછી તમારે ફી કઈ રીતે કપાવી તે તમામ માહિતી અહીં તમને જે સ્ટેપ બાય સ્ટેપ રહી તો કે તે માહિતી એ આ વિડીયોની અંદર તમને આપી દેવામાં આવશે માટે તમારે આ વિડીયો તો કે તે એકવાર અવશ્ય જોઈ લેવો અને તેની લિંક રહી તો કે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ જો તો કે ત્યાંથી એ મળી જશે અને ત્યારબાદ તમે જો હાઈકોર્ટ પટાવાળાની એ તૈયારી કરવા માગતા હોય તો કે તેની અંદર જે સૌથી વધુ મહત્વ ધરાવતા હોય તો કે તે તેના જૂના પેપર છે તો આપણે 2012નું પેપર પછી 2016નું પેપર પછી 2014નું પેપર પછી 2019નું પેપર અને ત્યારબાદ 2023ની અંદર જે 2 પેપર લેવાના જેની અંદર એક પેપર 1 2023નું પછી 2023નું પેપર 2 તે તમામ જૂના પેપર રહ્યા તો કે તે આપણી ચેનલ પર મૂકી દેવામાં આવશે અને જેની પ્લેલિસ્ટ લે તો કે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જે આ પટાવાળા રહ્યા તો કે તેની અંદર એ રમતગમત રહ્યો તો કે તે ખૂબ જ મહત્વનો ટોપિક છે તો કે તેની માટેની પણ પ્લેલિસ્ટ છે જે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જે પટાવાળાની પ્લેલિસ્ટ છે મોડલ પેપર તો તેની અંદર એ તમે પટાવાળાની રહી તો કે તે મોક ટેસ્ટ આપી શકશો અને તેને જે સોલ્યુશન તો કે તે પણ એ તમે ત્યાં જોઈ શકશો તો કે તેની પણ પ્લેલિસ્ટ છે તો કે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જો તમે અહીં જે આપણે એટલે કે જે માહિતી આ લેક્ચરની અંદર તમને જે પેપર આપ્યા તો કે તેની એ PDF ડાઉનલોડ કરવા માગતા હોય
અથવા તો કોઈ પણ સરકારી ભરતી અથવા તો પટ્ટાવાળા હોય તો કે તેની એ અપડેટ એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય જે આરુ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર પણ જોઈન થઈ શકો છો, જેની અંદર કોઈ પણ સરકારી ભરતી આવે તો કે તેની માહિતી એ સૌથી પહેલાં મેળવવામાં આપી દેવામાં આવશે। અને જો તમે આવી જ ભરતીના વિડીયો જોવા માંગતા હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો। અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી તો શેર કરો। અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।